ફાઇનલી મેં સોમનાથ મંદિરે આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકીએ ફાઇનલી સોમનાથ મંદિર અમારા સામે જ છે અને અત્યારે દર્શન કરવા જઈએ છીએ હું અને ચૌધરી. અમે સોમનાથ મંદિરે આવી ગયા છીએ અને અહીંયા વાતાવરણ ટ્રાફિક બહુ છે તો ભક્તો વધી ગયા છે સોમનાથના. આજે પબ્લિકની આગમન વધારે લાગે. તો દોસ્તો તમને પણ સોમનાથના દર્શન કરાવીશું એના માટે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચલો તો આગળ વધીએ. આ જો બીજા બધા મારા જેવા બ્લોગર છે જે વિડીયો બનાવી રહ્યા છે. તો ફાઇનલી સુરેશભાઈ માળી જો અહીંયા એક બ્લોગ બનાવે છે હું એમને ઓળખું છું. હેલો સુરેશભાઈ, સોમનાથ આવી ગયા છે દર્શન કરવા તમે પણ? બહુ સારું. टिकट ना पैसा का नहीं दीता टिकट लीजिए और टिकट की दानवीर जो फाइनली અમે સોમનાથનું દર્શન કરી લીધા છે પણ સોરી તમને દર્શન અંદરથી નહીં કરી શક્યા કેમ કે મોબાઈલ અલાઉ નથી અંદર લઈ શકું એટલે તમને રિવરફ્રન્ટવાળા રોડેથી તમને આપણે દર્શન કરાવીશું. અને હું અને ચૌધરી અત્યારે જો રિવરફ્રન્ટવાળા રોડે પહોંચી ગયા છે તો ટૂંક સમયમાં તમને વાડીનાથના દર્શન કરીશું. વાડીનાથની સોમનાથના નહીં સોમનાથના અહીંયા બહુ મોટી સંખ્યા દોસ્તો. તો અત્યારે ફાઇનલી રિવરફ્રન્ટવાળા રોડે જઈએ છીએ અને તમે જોઈ શકો છો સામે જ છે સોમનાથ મંદિર. તો ત્યાં સુધી તમને લઈ જઈશું અને દર્શન કરાવીશું. અને અહીંયા કહેવામાં આવે છે એક નિશાન છે જે ત્રિશૂળનું નિશાન છે. ત્યાં જે ત્રિશૂળનું જે નિશાન છે ને જે દિશામાં એ દિશા સુધી કોઈ જમીન નથી એવું કહેવામાં આવે છે. એ નિશાન પણ તમને બતાવીશું જે મોટા પ્રમાણમાં મોટું આકૃતિ રૂપે બનેલું છે. તો ફાઇનલી અમારા સાથે જોડાઈ રહેજો. હેલો દોસ્તો, ઓમ નમઃ શિવાય. ફાઇનલી સોમનાથ મંદિરે તમે જોઈ શકો છો પહોંચવા આવી ગયા છીએ. અત્યારે તમને સોમનાથ મંદિરના દર્શન કરાવીએ. જો સામે જ છે સોમનાથ મંદિર છે. નજીક જઈને તમને દર્શન કરાવીશું. એટલા તમને મંદિરના દર્શન કરાવીએ તો સપોર્ટ કરતા રહે. ફાઇનલી અમે મંદિરની સામે આવી ગયા છે અને તમને દર્શન કરાવીએ છીએ. આ જો છે સોમનાથનું મંદિર. તો ફાઇનલી અંદરથી પણ તમને બહારથી દર્શન કરાવી શકીએ છીએ. ચૌધરી કેવું છે? બસ બહુ મજા આવે.